જય માતાજી મિત્રો, જય ચેહરમાં. તો તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. અને વાગ્યા છે સવારના 9 અને હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ખાલી આપણે માથું વળાવવાનું બાકી છે. અને આજે છે મિત્રો અજવાળી બીજ. તો અજવાળી બીજ આપણે ચેહરમાંની બીજ પણ છે. તો જુઓ મસ્ત મજાનું આપણે ફૂલોથી સજાવી લીધું છે આપણે. અને અહીંયા તો આપણે દીવટ લાવેલો છે માતાજીનો. અને કેમ કે મંદિર આપણે બારે છે તો તમને બતાવું. જો આપણું માતાજીનું મંદિર છે અને હાલ કામ ચાલુ છે. પાછળ બેઠક માટેનું છે અને અહીંયા નવું મંદિર બનવાનું છે આપણે માતાજીનું. તો હજી 4 થી 5 મહિના લગભગ સુધીમાં લાગશે બધું તૈયાર થતાં. અહીંયા ટાઇલ્સો નાખવાનું ઘણું બધું બાકી છે. તો જ્યારે તૈયાર થઈ છે તે દિવસે હું તમને વિડીયો બતાવીશ. હવે હાલ તો હવે ઘરે છીએ આપણે. અને આજે આપણે પારપડા જવાની ઈચ્છા છે. જો હું ત્યાં જઈશ તો તમને વિડીયોમાં બતાવીશ અને એન્ડ સુધી બની રહેજો. બહુ મજા આવશે. જ્યાં જવાનો છું ત્યાંની વિડીયો લઈશ અને ફાઇનલ બતાવીશ. તો મિત્રો ચા પીવા બેઠા છીએ આપણે. અને ચા અને રોટલી તળેલી રોટલી છે. જે લોકો ઘરે રોટલીને તળીને ખાતા હોય એ કોમેન્ટમાં લખજો. કેમ કે આપણે તો ફૂલ દેશી રહેવાવાળા. આપણે પેલું નહીં ફેન્સી લોકો બોલતા બ્રેડ અને ટીવાળું એવી સિસ્ટમ આપણે ત્યાં નહીં. જુઓ તો હવે ચા અને રોટલી અને સાઈડમાં જુઓ ચવાણું કાઢ્યું છે. નાસ્તો કરીને અને જવું છે પારપડા. તો નીકળીએ ભાઈ નાસ્તો કરીને. તો આપણે આપણા ઘરના ધાબા ઉપર આવી ગયા છીએ. કેમ કે ઘણા દિવસ થઈ, મતલબ દિવસો જ નહીં, ઘણા મહિના થયા, 1-2 મહિના થઈ ગયા લગભગ કે આપણે ધાબા ઉપર આવ્યા નહોતો હું. એટલે મેં કીધું લાવો ધાબા પર જતા તો ખરી, ઓટો તો મારતા ગઈએ. તો હું આવ્યો એટલે તમે જુઓ હાલ ધાબાની હાલત શું પડી છે. જો સિમેન્ટની થેલીઓ આ બધું. અહીંયા પહેલાં અમારા આ ધાબું બનેલું છે ને નવું, ત્યાં પહેલાં પત્ર હતો. તો પત્ર કાઢીને અને ત્યાં ધાબું કર્યું છે. એની આ પાઇપો બધી. તો લોખંડ ઘણું બધું ભેગું થયું. વેચવાનું નથી કેમ કે માતાજીના મંદિરની વસ્તુ હતી એટલે વેચીશું તો પણ એ પૈસા છે ને એ માતાજીના કામમાં જ વાપરવાના છે. જો આ પત્ર પડ્યો એ પત્ર કાઢે છે. અને જો એક વસ્તુ આ ગામડામાં જે રહેતા હશે ને એમને જ ખબર હશે કે આ શું છે. તો જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો કે શું મૂકેલું છે શું બનાવ્યું છે. આમ ખરેખર ધાબા પર આવીએ ને એટલે આખો નજારો જ અલગ દેખાય. કેમ કે આખું ગામ દેખાતું હોય ધાબાથી. જો બતાવી દો. અને એમાં પણ શિયાળામાં અહીંયા ધાબા પર આવું ને એટલે ખરેખર મજા આવે. ઉનાળામાં તો ગરમી લાગતી હોય અને શિયાળામાં તો ઠંડી ઠંડી હવા આવતી હોય. અને જો તડકો હોય ને તો એટલી બધી મજા આવે ને. જુઓ માતાજીના આપણે જે મંદિરે નેજા આવે છે એ આપણે ઉપર લગાવીએ છીએ. નવા 4 નેજા આવ્યા છે એ લગાવ્યા છીએ આપણે. બિલની બેન આવી ગયા છે. લે અને જો એમની પાછળ કૂતરું વાટ જોઈને બેઠું હોય. હમણાં પટાઈ નાખશે હમણાં ખોટું. લે એટલે બેન તો કૂતરાથી બે આના ઉપર ચડી ગયા અને કૂતરાને તમે ભગાડી દીધું. તો હવે આપણે પારપડા જવા માટે નીકળી રહ્યા છીએ. તો એન્ડ સુધી બની રહેજો, બહુ મજા આવશે. હવે અમે નીકળીએ છીએ. તો ચલો હવે નીકળીએ. બાઇક ચાલુ કરી દીધું છે અને હું અને મારા દાદા બંને જવાના છીએ. તો જુઓ નીકળી ગયા છીએ. અમારા હાથી આકાશભાઈ જુઓ તો પહોંચી ગયા છીએ આપણે પારપડા. અને તમને વ્યૂ બતાવું કેવું છે અહીંયાથી પારપડા દેખાય છે. તો જુઓ તો ચલો હવે નીકળીએ. હવે આપણે આકાશભાઈ જોઈ છીએ. આકાશભાઈ આવજો. આવજો. જય માતાજી. જય માતાજી. તો ચલો નીકળીએ. ચાલો આવ્યો. તો બાઇક સ્ટાર્ટ કરી દીધું. લોડો બા લોડો હવે નીકળીએ. ચલો ભાઈ આવજો. ચલો આવજો ભાઈ.
તો મિત્રો પારપડાથી જઈને હવે અમે વળતા થયા છે અને આવ્યા છીએ અમારા ગામમાં રામાપીરનું મંદિર છે, જુઓ પાછળ છે. અને રામાપીરનું મંદિર ક્યાં આવેલું છે ખબર? અમારા ગામમાં જંગલ વિસ્તાર જ કહેવાય. તો ત્યાં આવેલું છે. જુઓ આજુબાજુ ફૂલ જંગલ જ છે, એકદમ જંગલ વિસ્તાર હે, પહાડી ઇલાકો હે. અને જુઓ પહાડ ને બધું છે. અને ત્યાં જંગલ વિસ્તારમાં રામાપીરનું અમારા મંદિર આવ્યું છે. તો હાલ આવ્યા છીએ, આપણે બાઇક ઊભું કર્યું અને હવે જઈએ દર્શન કરવા. તમને બતાવું, અહીંયા પણ અમારા ગામના લોકો, આજુબાજુના ગામના લોકો, ઘણા લોકો આવતા હોય છે. જે મલાણા ગામમાં અને મલાણા આજુબાજુના વિસ્તારમાં રહેતા હશે ને એમને ખબર જ હશે કે કેટલો હાથે આપણે રામાપીરનો હોય. તો આપણે પારપડા જઈને આવ્યા, હવે કીધું આપણે ગામના રામાપીરે આપણે દર્શન કરી લઈએ. ચલો જઈએ ત્યાં. જો મંડપ બધેલું છે બધું, કેમ કે આજે બીજ હતી અને પબ્લિક પણ હતી, જમવાનું બધું હતું એટલે મંડપ બધ્યો છે. જુઓ હાલ તો પબ્લિક નહીં, ચમ કે જંગલ વિસ્તાર હે કે એટલે લોકો અહીંયા ખાસ હાલ હોજની ટાઈમે નહીં આવતા, પણ સવારે બહુ પબ્લિક આવે છે. તો જો અમારા દાદા જોઈ છે, આપણે હવન કરવા માટેની હવન કુંડ હે. રામાપીરનું મંદિર અહીં બાબારીનું મંદિર છે અને આપણા રામાપીરની મૂર્તિ અને અમારા દાદા હી. અને અહીંયા પણ ભગત તરીકે છે, આપણે પૂજા પાઠ એના જ કરીએ અમારા દાદા. તો અંધારું થઈ ગયું છે અને જુઓ બધી સાઈડથી અંધારું છે. આપણું બાઇક ઘણું દૂર પડ્યું છે. જુઓ ભાઈ બાઇક પાસે. તો હવે ઘરે જઈએ છીએ અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. અને જો તમારે આવા જ બ્લોગ ગમતા હોય ને તો અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય ચેહરમાં.